أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم આજનો આપણો દર્શ છે ઇલ્મની ફઝીલત. આ આપણો બીજો દર્શ છે ઇલ્મની ફઝીલત વિશે. સૌથી પહેલાં આપણે આ દર્શની શરૂઆત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસથી કરીએ. આ ફરમાવે છે, લા યુહિબ્બુલ ઇલ્મા ઇલ્લા સઈદ, જેનો મફહૂમ એ થાય છે કે સઆદતમંદ શખ્સ એટલે કે ખુશ નસીબ શખ્સ સિવાય કોઈ શખ્સ એનથી મોહબ્બત નથી કરતું. સઆદતમંદ શખ્સ એટલે કે ખુશ નસીબ, સારા નસીબવાળો, સારા કિસ્મતવાળો, નસીબદાર શખ્સ સિવાય કોઈ શખ્સ એનથી મોહબ્બત નહીં કરશે. અગર આપણે એનથી મોહબ્બત છે તો રસૂલુલ્લાહ કહે કે આપણે ખુશ નસીબ છીએ, સઆદતમંદ છીએ અને નસીબદાર છીએ અગર આપણને ઇલ્મથી મોહબ્બત છે. બીજી હદીસમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, બધા માણસોમાં માત્ર બે પ્રકારના માણસો માટે બહેતરી છે. બધા માણસો છે એમાં બે પ્રકારના માણસો માટે બહેતરી છે, સારાપણું છે, ખુશનસીબી છે. કોના માટે? એ કેવો કે જે નેક આલિમ છે ને જેનું અનુસરણ લોકો કરે છે, જે હિદાયત કરે, નસીહત કરે એમ લોકો કરે છે, એ ખુશનસીબ છે. બીજો કોણ છે ખુશનસીબ? બીજો એ છે જે ધ્યાન દઈને તવજ્જોની સાથે સાંભળે છે અને દિલમાં હિદાયતની વાતને સુરક્ષિત કરી લે છે, મહેફૂઝ કરી લે છે, યાદ રાખે છે. તો મતલબ શું થયો? એક નેક આલિમ અને બીજો જે વાતને, નસીહતની વાતને ધ્યાનથી સાંભળે છે, એ માણસ ખુશનસીબ છે. મસલન તાલિબે ઇલ્મ, બરાબર છે, સ્ટુડન્ટ કે જે હંમેશા ઇલ્મમાં જ તે રચા પચા રહેતા હોય છે, ઇલ્મમાં ડૂબેલા હોય છે, તો રસૂલુલ્લાહ કે બે પ્રકારના લોકો માટે બહેતરી છે. ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ ફરમાવે છે, જ્યારે અલ્લાહ કોઈ બંદાથી નેકીનો ઈરાદો કરે છે તો તેને દીનનો ઇલ્મ આપે છે. અલ્લાહ કોઈ બંદાથી નેકીનો ઈરાદો કરે તો એને દીનનો ઇલ્મ આપે છે. ઇલ્મનો હાસિલ કરવું અલ્લાહને એટલું પસંદ છે. એને રસૂલુલ્લાહે એટલી હદીસોમાં, ઇમામોએ એટલી હદીસોમાં બયાન કર્યું છે કે શૈતાન છે હંમેશા એ કોશિશ હોય છે કે એ ઇલ્મથી લોકોને દૂર રાખે, ઇલ્મે દીનથી દૂર રાખે. એક વખત શૈતાનના બોસે, મોટા શૈતાને પોતાના ચેલાઓને કીધું કે આજે રાતે આપણે મિટિંગ કરશું અને આ મિટિંગમાં જે સૌથી સારું કામ કર્યું હશે એને આપણે ઇનામ આપશું. શૈતાનનું સારું કામ એટલે અલ્લાહને સૌથી નાપસંદ કામ હોય, એ અલ્લાહને સૌથી વધારે નાપસંદ કામ હોય, અલ્લાહ સૌથી વધારે ગજબનાક થતો હોય, એ કામ શૈતાન માટે સૌથી સારું. તો બધા તો કે ઓકે. રાતના પછી મિટિંગ થઈ તો એક શૈતાન કહે કે મેં એક માણસને નમાઝ પડતા રોક્યો. તો ઠીક છે. બીજો કહે કે મેં એને ગીબત કરાવી. તો ઠીક છે. ત્રીજો કહે કે મેં બે મોમિનને આપસમાં લડાવી દીધા. તો ઠીક છે. આમ બયાન કરતા ગયા. શૈતાન કે ઓકે. પછી એક શૈતાન ઊભો હતો. કેમ ભાઈ તે શું કર્યું? આજ તો કે બહુ કાંઈ કામ થયું નથી કાંઈ. કર્યું શું? એ તો કાંઈક કે. તો એક છોકરો મદ્રેસે જતો હતો, મક્તબ જતો હતો, ઇલ્મ હાસિલ કરવા જતો હતો, એને મેં એનાથી રોકી દીધો અને રમવામાં લગાડી દીધો. શૈતાન કે શાબાશ, સૌથી કામ સારું તો તે જ કર્યું છે, તે સૌથી સારું કામ કર્યું છે. કેમ કે આ જે બધાએ કર્યું ને, એ એક ઝાડ હોય ને, ઝાડ એનું એક થડ હોય અને એની ડાળીઓ હોય, બ્રાન્ચ, તો તે ડાળી ઉપર ઘા કર્યો છે. ડાળી તૂટી જાય, થડ ઊભું છે. અને જે મદ્રેસે જતા શૈતાને રોક્યો, એને થડ ઉપર ઘા કર્યો છે. થડ ઉપર ઘા કરે શું થાય? થડ પડી જાય તો ઝાડ જ પડી જાય. તો આ લોકોએ નમાઝ પડતા રોક્યો, ગીબત કરાવી, અપશબ્દો બોલાવ્યા, આપસમાં લડાવ્યા, મા બાપની બેઇજ્જતી કરાવી, બધું કરાયું. મસલન મદ્રેસે આવશે, એ મજલિસમાં આવશે, એ દીની તકરીરમાં આવશે, તો આ બધું જ તે
પાછું એની ઇસ્લાહ થઈ જશે, સુધારણા થઈ જશે. એ સાંભળશે કે મા બાપની ખિદમત કરવી જોઈએ, નમાઝ પઢવી જોઈએ, મોમિનોનો ખ્યાલ રાખવો જોઈએ, પાછો સુધરી જશે. પણ તે તો એને મદ્રેસે જવાથી, મજલિસમાં જવાથી, ઇલ્મ હાસિલ કરવાથી રોકી લીધો. તો હવે એ તો કાંઈ નહીં કરી શકે. તો તે જ સૌથી સારું કામ કર્યું છે. તો ઇલ્મનું હાસિલ ન કરવું શૈતાન માટે સૌથી વધારે પસંદીદા કામ છે. હવે જે લોકો સ્ટુડન્ટ છે, બરાબર છે, સ્ટુડન્ટ છે એટલે ફક્ત સ્ટુડન્ટને લાગુ ના પડે, આપણે બધાને લાગુ પડે. આપણા છોકરાઓ છોકરી, આપણા પુત્રા પુત્રી ભણતા તો હશે જ. તો એ માટે ખાસ કે દુનિયાવી ઇલ્મ પણ હાસિલ કરવું એટલું જ જરૂરી છે. આ જે કાંઈ ફઝીલતો આવી છે ઇલ્મ હાસિલ કરવાની, એ બંને ઇલ્મમાં લાગુ પડે છે. જેટલું જે ઇલ્મનું મહત્વ વધારે એટલું આ હદીસમાં જે કહેવામાં આવ્યું છે એના તરફ એ હદીસ વધારે ભાર આપે છે. ઇલ્મ તો બંને ફાયદાકારક છે, તો બંનેને લાગુ પડે છે આ હદીસો જે ઇલ્મની ફજીલતની છે. હવે દુનિયાવી ઇલ્મ છે એ ખૂબ જરૂરી છે, પણ આખિરતના ઇલ્મની કમ્પેરિઝનમાં, એની સરખામણીમાં એ વધારે મહત્વ આખિરતનું ઇલ્મ રાખે છે. કેમ કે દુનિયામાં કામ લાગશે, આખિરતમાં બી કામ લાગશે, કબરમાં બી કામ લાગશે, આખિરતની બરઝખની મંઝિલોમાં બી કામ લાગશે. તો એ વધારે અહેમિયત રાખે છે. દુનિયા ઇલ્મ બી જરૂરી છે. અગર દુનિયા ઇલ્મ હાસિલ નહીં કરશું તો કેમ થશે? ને અત્યારના જમાનામાં તો ખૂબ જરૂરી થઈ ગયો છે. તો એને પણ એમાં ફજીલતમાં આ બી દુનિયા ઇલ્મ પણ આવે છે. એટલે જેટલી જેની અહેમિયત એટલી એની આ હદીસોની એના ઉપર અસર હોય છે. આખિરતનું ઇલ્મ વધારે મહત્વનું છે, દુનિયા ઇલ્મ પણ જરૂરી છે. દુનિયા ઇલ્મમાં આપણા બચ્ચાઓએ જે સ્ટુડન્ટ છે એને ધ્યાન આપવું જોઈએ, હોમવર્ક બરાબર કરવું જોઈએ, સ્કૂલમાં રેગ્યુલર જવું જોઈએ, સારા માર્કે પાસ થવું જોઈએ. અગર જો આવું નહીં કર્યું તો એ આગળ નહીં વધી શકે. અને આપણે જોઈએ છીએ કે કોમમાં મોટા ભાગનો મધ્યમ જ છે. તો મધ્યવર્ગના છોકરા ફેલ થયા તો પછી શું થશે? પપ્પાને કાંઈ ધંધો નથી સારો તો કંઈ નોકરી લાગવું પડશે 10-12 હજારમાં. 10-12 હજારમાં શું થાય? સવારના મસન 9 થી 1, 3 થી 8 સતત એને કામમાં જવું પડશે, એક દિવસ રજા નહીં પાડી શકે. પછી એ દિનનું કામ કરવા માંગશે તો બી નહીં થઈ શકે. કેમ કે રોજીરોટીનું શું થાય? ઘરે બચ્ચાઓ છે, મા બાપ છે, પૈસો ક્યાંથી લાવો? બીજો કોઈ ઓપ્શન નથી. પછી મસન ઘણી વખત એવું થાય, મોહરમમાં મજલિસોમાં રાતના મોડું થાય, સવારના વહેલા ઉઠીને જવું જ પડે. કેમ? નહીંતર તો સેટ ખીજાય, કાઢી બી મૂકે કે ભાઈ આવી રીતે મારી નોકરીમાં નહીં ચાલે. તો દિનનું કામ બી ન કરી શકે. કેમ કે હવે મજબૂરી છે એની. પણ જો બચપણમાં, સ્ટુડન્ટ લાઈફમાં સારી રીતે બચ્ચાઓ ભણે તો એને મસન કોઈ એન્જિનિયર બન્યું, ડૉક્ટર બન્યું, સાયન્ટિસ્ટ બન્યું, આઈપીએસ ઓફિસર બન્યું, પાયલોટ બન્યો, ઘણા બધા ઓપ્શન છે, સીએ બન્યું, તો પછી એને આટલી મજબૂરી નહીં રહેશે. એ પોતાની હાથે બધું સારી રીતે કરી શકશે દિનના કામ. પણ જો ભણ્યા નહીં તો પછી આગળ જતાં દિનના કામ બી નહીં કરી શકે, કેમ કે મજબૂરી હશે. તો ઇલ્મી દુનિયા પણ જરૂરી છે, એ પણ અહેમિયત રાખે છે. એક જગ્યાએ કિતાબ છે જીવન સંદેશ, બહુ જૂની કિતાબ છે, હમણાં એની પીડીએફ પણ થઈ છે, બહુ સરસ કિતાબ. એમાં પેજ નંબર 129 ઉપર છે કે દરેક વાસણ તેમાં ભરવામાં આવતી વસ્તુના કારણે સાંકડું થતું જાય છે. દરેક વાસણ તેમાં ભરવામાં આવતી વસ્તુને કારણે સાંકડું થતું જાય છે. પરંતુ ઇલ્મનું વાસણ છે, જેમ જેમ ભરવામાં આવે તેમ તેમ વધારે ને વધારે પહોળું થતું જાય છે. હવે ખ્યાલ છે, મસાલા ગ્લાસ છે, એમાં અડધો ગ્લાસ પાણી લઈએ તો અડધો ગ્લાસ જ બચશે. પણ 1 લીટરની દૂધની તપેલી છે, એમાં તમે અડધો લીટર દૂધ નાખો તો અડધો લીટર વધશે. કોઈ બી વાસણ હોય એમાં ભરવામાં વસ્તુ આવે તો ટૂંકું થતું જાય. પણ એમનું વાસણ એવું છે, જેમ જેમ ભરવામાં આવે એ પહોળું થતું જાય છે. જહાલતની કેટલી અસર હોય છે સમાજ ઉપર, એનો દાખલો જોઈએ તો ફિરૌનનું નામ આપણે સાંભળ્યું છે. ફિરૌન કોણ હતો? જેને ખુદાઈનો દાવો કર્યો. ફિરૌન જ્યારે પેદા થાય છે પછી મોટો થાય છે અને એ જોવે છે કે લોકો પથ્થરની, ચાંદની, સૂરજની પૂજા કરે છે, એની ઇબાદત કરે છે, તેને ખુદા માને છે. તો ફિરૌન વિચારે કે અગર હું ખુદા બની જાઉં તો કેવું સારું. તેને ખુદા કોણ માને? શૈતાન તેને કહે છે તારી પાસે હુકુમત હોય તો આ ચીજ બને. ઠીક છે, હુકુમત જોવે? તો કે હા.
એ ત્યાંથી બીજા દેશમાં જાય છે. ત્યાં એક રાજા હોય છે, એને કોઈ ઓલાદ નથી હોતી. ફિરૌન બહુ હોશિયાર અને ચાલાક હોય છે. એ ગમે એમ કરી એ રાજાનો વજીર બની જાય છે, બાદશાહનો જમણો હાથ બની જાય છે. પછી બાદશાહ મોત પછી એ મુલ્કનો બાદશાહ બને છે. હવે વિચારે છે કે હવે હું ખુદા જાહેર થઈ જાઉં છું, હવે હું ખુદાનું એલાન કરી દઉં. શૈતાન કહે છે હમણાં નહીં, પહેલાં તું 20 વર્ષ સુધી 20 years બધા જ મદ્રેસા, બધા જ દરસગાહ, કોલેજ, સ્કૂલ, યુનિવર્સિટી બંધ કરાવી. 20 વર્ષ સુધી ઇલ્મનું નામ નિશાન નહીં. ફિરૌને બધું જ બંધ કરાવી દીધું. 20 વર્ષમાં પૂરા સમાજમાં જહાલત ફેલાઈ ગઈ, અંધકાર ફેલાઈ ગયો. પછી ફિરૌને બધાને જમવાની દાવત આપી, જમાડી શરાબ પીવડાવ્યો. પછી ઊંચા મકાન ઉપર જઈ ગયું, તમારો ખુદા તમને કાંઈ આપે છે? લોકોએ કીધું નહીં. તો ફિરૌને કીધું હું તમને દરેક ચીજ આપું છું, તમે મને ખુદા માની લો. અને લોકોએ ફિરૌનને ખુદા માની લીધો. આજે જહાલતની અસર, આનું મુખ્ય કારણ હતું જહાલત. આપણે કોશિશ કરવી જોઈએ કે આપણે બી ઇલ્મ હાસિલ કરીએ, આપણા બચ્ચાઓને બી દુનિયાવી ઇલ્મ, દીની ઇલ્મ, બંને ઇલ્મ આપીએ, કેમ કે બંને ઇલ્મ જરૂરી છે. અહીંયા આપણે પૂરું કરશું. અલ્લાહ પાસે દુઆ કરીએ કે આપણને ખૂબ જ ઇલ્મે દીન હાસિલ કરવાની, ઇલ્મે દુનિયા હાસિલ કરવાની તૌફીક આપે. અલ્લાહ આપણી હર મુશ્કેલ પરેશાનીઓને દૂર કરે. અલ્લાહ આપણી રોઝીમાં ખૂબ જ બરકત આપે, આપણી તમામ નેક હાજતોને પૂરી કરે. ઇલાહી આમીન. વાખિરુ દાવાના અને અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.